પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. ક્યારેય ભૂલીએ નહીં. અમદાવાદની અંદર અહમદ શાહ બાદશાહ એ અમદાવાદનો કોટ ચણતા હતા. ખ્યાલ હોય તો અમદાવાદ આખો કોટ વિસ્તાર છે જૂનો, જે ભદ્રકાળી ને જમાલપુર ને પ્રેમપુર દરવાજાના બધા અલગ અલગ દરવાજા. એમાં એક ભાગની અંદર કોટ ચણાતો હતો. થોડીક વાર થઈને આખો કોટ નીચે પડી જાય. એ વખતે તો એટલી ભેળસેળનો જમાનો પણ નહોતો, છતાં પણ કોટ નીચે પડે, દિવાલ હેઠી પડે. એટલે પ્રશ્ન થયો. તો સામે એક બાવો બેઠો હતો. આ બાજુ કોટ ચણાઈને થોડીક વાર થઈને એના હાથમાં પેલા વાર પેન વેફ્ટ લઈને બેઠો હોય ને, સાદડી પેલા ભરત ભરવાનું આવે, નામ કરીને વીખી નાખે એટલે આખો કોટ નીચે પડે. કોણ જાણે એની પાસે કઈ પ્રકારની એવી સિદ્ધ શક્તિ હશે. એટલે જોયું તો એના લીધે જ આખું નીચે પડતું. તો પૂછ્યું કે કેમ આમ કરો છો? એણે કીધું કે આવડું મોટું શહેર બનાવે છે, એમાં દરેકના નામના આધારે ક્યાંક નામ તે રાખ્યા છે, મારું નામ અહીંયા કેમ નથી તે નોટિસ કર્યું? પૂછ્યું કે આપનું નામ શું છે? માણેક શાહ બાવો હતો. એના નામ પરથી અમદાવાદમાં માણેક ચોક રાખવામાં આવ્યું છે. અમદાવાદના ઇતિહાસમાં આ ઘટનાનો ઉલ્લેખ ક્યાંક આવે છે. યાદ રાખજો, આપણે પણ કંઈક મોટું કન્સ્ટ્રક્શન કરશું ને, ક્યાંક ને ક્યાંક નાના મોટા માણેકના ટાંપીને જ બેઠા હશે. જો ક્યાંક નામ લખવાનું રહી ગયું, ક્યાંક નામ બોલવાનું રહી ગયું, ક્યાંક એને યાદ કરવાના રહી ગયા, એને બહુ લાઇટલી ન લેતા. આખા તળાવને ડિસ્ટર્બ કરવા માટે એક નાની કાંકરી પૂરતી છે. આખા મોટા તળાવને ડિસ્ટર્બ કરવા માટે એક નાની કાંકરી પૂરતી છે. એક નાની આવી વાત આપણને ડિસ્ટર્બ કરી શકશે. પ્રયત્ન કરીએ યાદ કરવાનો. જે આપણા છે એના નામ યાદ કરવાનું. જેણે કંઈક સારું કર્યું છે એના કામને યાદ કરવાનું. જેણે સારું કામ કર્યું છે એને પણ થોડુંક યાદ કરીએ. રામાયણમાં ઉલ્લેખ આવે છે, યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન એક એક વાનરને પ્રત્યક્ષ મળે છે. હનુમાનજીએ જે કંઈ સારા કામ કર્યા છે એ હનુમાનજીને નવાજે છે, એના કામ યાદ કરે છે. અને ખિસકોલીએ સારા કામ કર્યા એટલે ખિસકોલી ઉપર હસ્ત પસારે છે. અને એક લોકવાયકા કે દંતકથા કહો તો દંતકથા, પણ આપણી ખિસકોલી ઉપર જે 3 પટ્ટા જોવા મળે છે એ રામ ભગવાને પસારેલા હસ્તના છે. કદાચ કોઈક એને લોકવાયકા ગણતા હશે, પણ અમે એટલી સાચી એટલે માનીએ છીએ. અમેરિકામાં તમે બહુ ફરશો, આના કરતાં મોટા મોટા ખિસકોલા મળશે, પણ ક્યાંય આવા 3 પટ્ટા નહીં મળે. કારણ કે આપણી ખિસકોલીઓ કામમાં આવેલી છે. મારી વાત એ છે કે જેણે જેણે કંઈક સારું કામ કર્યું છે એને થોડુંક યાદ કરીએ, સુખમાં યાદ કરીએ. જ્યારે આપણે સુખ મળે ત્યારે પણ થોડાક યાદ કરવા. રામાયણમાં એ પણ પ્રસંગ આવે છે કે રામ ભગવાનને જ્યારે રાજગાદી આપવાની થઈ, વશિષ્ઠ ઋષિ એમને કહે છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક કરવાનો છે. અને એ સમયે રામ ખૂબ વ્યથિત થઈ ગયા અને રામે એક સરસ પંક્તિ બોલે છે, વિમલ બંશય અનુચિત એકુ બંધુ બિહાહી બળેહુ અભિષેકુ. રઘુકુળની મને બધી જ પ્રણાલિકા ગમે છે, પણ મને એક પ્રણાલિકા નથી ગમતી કે અમે સાથે જન્મ્યા. જન્મે એક સંગ સબ ભાઈ, કર્ણવેદ ઉપવીત વિહાયા. અમારા બધાના કર્ણવેદ પણ સાથે થયા, યજ્ઞોપવિત સંસ્કાર પણ સાથે થયા, અને મને એકલાને જ રાજગાદી કેમ અને બાકીના 3 ભાઈઓને કેમ બાકાત રાખવાના? જ્યારે સુખ મળે ત્યારે હંમેશા બધાને યાદ કરો. સુખ મળે. ઘણા લોકો દીપ પ્રાગટ્યની અંદર બાજુમાં દીપ પ્રાગટ્યમાં એનાઉન્સમેન્ટ પણ થયું હોય અને 5 જણા હોય ને 5 દિવેટ પણ હોય, છતાં કેટલાક લોકો પોતે જ 4 પ્રગટાઈ દે. દિવેટ પણ એના ઘરની ન હોય, મીણબત્તી પણ એની ન હોય. જ્યાં તક મળે છે બીજાને યાદ કરવાની, જ્યાં સુખ મળે છે, એક દિવેટ કોકને આપવામાં શું આપણું ઘસાઈ જાય છે? બીજાને તક આપો. સંબંધો એનાથી વધારે સારા બને છે. દુઃખની અંદર યાદ કરો. કોઈકને દુઃખ પડ્યું છે એની અંદર એને યાદ કરો. એક સાંત્વના શબ્દો, એક આશ્વાસનના શબ્દો માણસ સાથેના સંબંધો કયા હદ સુધી સુધારી શકે છે. અમિતાભ બચ્ચનના જીવનમાં એવી એક દુઃખદ ઘટના બની અને અમિતાભ બચ્ચનને ધીરુભાઈ અંબાણીએ જે શબ્દો કહ્યા, જે બળ આપ્યું, જે પ્રેરણા આપી, એની દાસ્તાન અમિતાભ બચ્ચનના મુખેથી જ સ્ક્રીન પર નિહાળીએ. देवियों सजनों, मुझ पर भी एक बार उनकी दया दृष्टि पड़ी। जीवन में एक बार
ऐसा दौर आया जब मैं बैंकरप्ट हो गया, दिवालिया हो गया मेरी बनाई हुई कंपनी घाटे में चली गई, करोड़ों का कर्जा चढ़ गया, मेरा व्यक्तिगत बैंक बैलेंस जीरो यानी शून्य हो गया। कमाई के सब जरिए बंद थे और सरकार की तरफ से घर पर कुर्की के छापे लग गए। ये बात धीरूभाई को पता चली। बिना किसी से पूछे या जाने उन्होंने अपने छोटे बेटे और मेरे मित्र अनिल से कहा, इसका बुरा वक्त है, इसे कुछ पैसे दे दो। अनिल ने मुझे आकर ये बताया, देवेंद्र सज्जनों, जितना वो देना चाह रहे थे उससे मेरी सारी दुविधा और परेशानियां खत्म हो जाती। उनकी उदारता पर मैं भावुक हुआ, लेकिन मुझे लगा कि मैं उनकी उदारता को स्वीकार न कर पाऊंगा। ईश्वर की कृपा रही और कुछ संकट के दिनों के बाद समा बदला, काम मिलना शुरू हुआ और धीरे धीरे मैं अपने सारे कर्जे उतार पाया। एक शाम धीरूभाई के निवास स्थान से इवेंट पर एक दावत के अवसर पर मुझे भी आमंत्रित किया गया। तो ऊपर लॉन में एक तरफ धीरूभाई एक बड़े से मेज पर अपने कुछ मित्रों, बड़े फाइनेंशियल और कॉर्पोरेट वर्ल्ड के दुनिया के दिग्गजों के साथ बैठे हुए बात कर रहे थे। मुझ पर नजर पड़ी तो मुझे बुलाया और कहा, यहां मेरे साथ बैठो। मुझे बड़ा अजीब लगा, मैंने क्षमा मांगी और कहा, मैं उधर अपने मित्रों के साथ बैठा हूं, वहीं ठीक हूं। उन्होंने जिद की और बैठा लिया मुझे। फिर अपनी उस दिग्गजों की महफिल में उन्होंने कहा, यह लड़का गिर गया था लेकिन अपने बल पर फिर खड़ा हो गया है, मैं इसकी इज्जत करता हूं। उनका ये व्यवहार और उनके वो शब्द मेरे लिए उस धनराशि से हजारों गुना ज्यादा मूल्यवान थे, जितना कि वो मुझे मेरी संकट से बाहर आने के लिए देने के लिए तैयार थे। એક સારા શબ્દો વ્યક્તિને વિપરીત પરિસ્થિતિની અંદર કેવી રીતે ટકાવી રાખે છે। જે રીતે ધીરુભાઈના શબ્દોએ અમિતાભ બચ્ચનને પણ એક ધીરજ આપી, આપણા જીવનની અંદર પણ કંઈક સંબંધો આ પ્રકારના સામેવાળી વ્યક્તિને એક સપોર્ટ આપી દેતા હોય છે। અમિતાભ બચ્ચનને આવી એક પ્રેરણા મળી, એ પ્રેરણા ક્યાં સુધી જાય છે? થોડાક વર્ષો બાદ અમિતાભ બચ્ચન એક ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પધાર્યા હતા। ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું અને એક બાળક પોતાના પિતા સાથે કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા। પિતાએ બાળકને વાત કરી કે બેટા અમિતાભ છે, જ્યાં ઓટોગ્રાફ લઈ આવો। ઓટોગ્રાફ લેવા માટે ગયા અમિતાભ, ઇન્ટરવલ જેવું કંઈક હશે અથવા શૂટિંગ બંધ હતું, બેઠા બેઠા ગ્રેપ્સ खाता હતા, દ્રાક્ષ खाता હતા। બાળકે બુક આપી, અમિતાભે બુક લીધી અને દ્રાક્ષ એક બે દ્રાક્ષ નીચે પડી ગઈ। બાળક નાનો હતો એટલે હવે એને ઓટોગ્રાફમાં રસ નહોતો, દ્રાક્ષમાં રસ હતો। એટલે અમિતાભની નજર ચૂકાવીને એને વાંકા વળીને દ્રાક્ષ લઈ લીધી। અમિતાભને ખબર હતી પણ એને નજર અંદાજ કર્યું। અમિતાભે બુક તો પાછી આપી પણ દ્રાક્ષનું એક લુમખું પણ બાળકને આપી દીધું। બાળક રાજી થઈને ત્યાંથી નીકળી ગયો। એ બાળક એટલે બીજું કોઈ નહીં પણ વિખ્યાત અભિનેતા અક્ષય કુમાર। અમિતાભને કોઈકે કરેલી મદદ એ બીજા સુધી આ રીતે મદદ માટે ટ્રાન્સફર થાય છે। અને એ અક્ષય કુમાર એકવાર ફિલ્મના શૂટિંગમાં હતા, અનેક બાળક કે યુવાન ત્યાં વચ્ચે આવતો હતો અને એના કમાન્ડોને દૂર ધકેલતા હતા। અક્ષય કુમારે એ વાત યાદ રાખી અને પેલા યુવાનને નજીક બોલાવે છે। એ યુવાન એટલે બીજું કોઈ નહીં પણ આજનો વિખ્યાત અભિનેતા રણવીર કપૂર। એક વ્યક્તિના શબ્દો બીજા એક અભિનેતાને, બીજા અભિનેતા ત્રીજા અભિનેતાને, આપણા સારા શબ્દો, આપણું સારું વર્તન અનેક લોકો સુધી સારા સંબંધોની એક ભેટ આપી શકશે। એટલે પહેલો ટોપિક છે ટ્રાય ટુ રિમેમ્બર। યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, નામ યાદ કરીએ, કામ યાદ કરીએ, સુખમાં યાદ કરીએ, કોઈના દુઃખમાં પણ યાદ કરીએ, જન્મ તારીખ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, ક્યાંક લગ્ન તારીખ જો સારું ચાલતું હોય તો।
લગ્ન તારીખ ઘણા લોકો મારી પાસે આવે. હમણાં થોડાક વખત પહેલા એક ભાઈ આવ્યા, મેં કીધું આજે શું છે, જન્મદિવસ? મને કે ના એ ઐતિહાસિક દિન. આજથી 20 વર્ષ પહેલા મેં ગુલામીની જંજીરો સ્વીકાર કરી હતી, જરા યાદ કરો ઓ કુરબાની. એટલે લગ્ન તારીખ, જન્મ તારીખે યાદ રાખીને સામેવાળાને કશું જ આપણે આપી દેતા નથી, પણ આપણને કોઈ હેપી બર્થડે કહે તો ગમે છે, એમ કોઈકને આપણે વિશ કરીએ તો એને ગમે છે. રાત્રે સૂતા પહેલા કોઈ આપણને હેવ એ નાઇસ ડ્રીમ કહે તો ગમે છે. આપણા સપનાનો આધાર આપણા ઉપર પણ નથી તો સામેવાળાને SMS પર હોય. કેવા સપના જોવા એ આપણા હાથમાં નથી, છતાં પણ કોઈકનો એક SMS આપણને પરિપ્લાવિત કરી શકતો હોય તો આપણા સારા શબ્દો ચોક્કસ સંબંધો સારા બાંધી શકે છે. તો ટ્રાય ટુ રિમેમ્બર. સેકન્ડ લેસન છે ટ્રાય ટુ એમ્ફેથાઇઝ. થોડુંક બીજાને સમજવાનો પ્રયત્ન કરીએ. બિલ ગેટ્સે બહુ સરસ વાત કરી છે કે હાવર્ડ છોડ્યા પછી વર્ષો વીતી ગયા, હવે આજે મને સમજાય છે કે દુનિયામાં જે જરૂર છે એવું હાવર્ડમાં કશું શીખવાડવામાં આવતું નથી. આ બિલ ગેટ્સના શબ્દો છે ઇન્વાઇટેડ કોમામાં. બિલ ગેટ્સ કહે છે હાવર્ડના શિક્ષણથી છેવાડાના માનવીની કોઈ માનસિકતા એનો અંદાજ આપણે લગાવી શકતા નથી. હાવર્ડ રૂપિયા ગણતા શીખવે છે, હાવર્ડ માનવીની લાગણીઓને ગણતા શીખવી શકતું નથી. સમજવું, મશીનને સમજતા થઈ ગયા, માણસને સમજતા નથી શીખી શક્યા. તો એની અંદર પહેલી વાત છે જરૂરિયાતને સમજીએ. જેની સાથે રહીએ છીએ એની જરૂરિયાતને સમજીએ. એક નાનકડી વાર્તા પ્રેમચંદની કદાચ આપે સાંભળી હશે. એક નાનકડો બાળક, ગરીબ બાળક, એની વિધવા માતા સાથે રહેતો હતો ગામમાં, અને બાજુના ગામની અંદર મેળો આવ્યો. માતાએ બચત કરીને જે કંઈ 2-5 આના કે રૂપિયા ભેગા કર્યા હશે બાળકને આપ્યા. બાળક મેળામાં જઈને પાછો આવ્યો. માતાએ પૂછ્યું કે બેટા શું કર્યું તે 2 રૂપિયાનું? માં કાંઈ નહીં. બેટા તે ચોકલેટ ખાધી? ના. બેટા તું પેલા મોતના કૂવામાં ફર્યો? ના. દરેકના પ્રત્યુત્તરમાં ના. બેટા તે કર્યું શું? અને એ સમયે બાળક કહે છે માં તમારી આંખો બંધ કરો અને હાથ લાંબા કરો તો હું તમને બતાવું કે મેં શું કર્યું. અને માતાએ આંખ બંધ કરી હાથ લાંબા કર્યા તો બાળક એક ચીપિયો લઈ આવ્યો તો સાણસી જેવો ચીપિયો એ માતાના હાથમાં મૂક્યો. માતા આંખ ખુલ્લી કરીને જોવે છે તો ચીપિયો સાણસી. બેટા મેં તને 2 રૂપિયા આપ્યા, તારા મિત્રોએ પોપકોર્ન ખાધી, કેન્ડી ખાધી, મેળામાં ફર્યા, ચકડોળમાં બેઠા, તે 2 રૂપિયામાં કેમ ન વાપર્યા? માં હું છેલ્લા કેટલાય દિવસોથી જોઉં છું આપણા ઘરમાં સાણસી કે ચીપિયો નથી, એટલે રોટલા લેવા માટે તું હાથનો ઉપયોગ કરે છે, ક્યાંક ગાભાનો ઉપયોગ કરે છે, અનેક વાર તું દાજી જાય છે. મારાથી આ ઘટના કે મારાથી આ દ્રશ્ય જોવાતા નથી. ટ્રાય ટુ એમ્ફેથાઇઝ. સમજવાનો પ્રયત્ન કરો. જેની સાથે રહીએ છીએ એને સમજવાનો પ્રયત્ન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે IIMના રવિચંદ્રન સાહેબ આવ્યા હતા, ઇન્દોરના બોચાસણમાં પધાર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે સાહેબને આરામની વ્યવસ્થા કરજો. સાહેબ પણ આરામ કરે, કારણ કે લોંગ ડ્રાઈવ કરીને આવ્યા છે, અને સાહેબની સાથે ડ્રાઈવર આવ્યા છે એને પણ આરામ કરાવજો, કારણ કે પછી એમને બાય રોડ જવાનું છે. પછી રવિચંદ્રન સાહેબ શું બોલ્યા? IIMના ડાયરેક્ટર બોલ્યા કે પ્રમુખ સ્વામી પાસે એવી વાત શીખવા મળી જે અમારા IIMમાં શીખવાડવામાં આવતી નથી. કસ્ટમર કેર, માણસોની ચિંતા, તમારા ડ્રાઈવરની ચિંતા. જરૂરિયાતને સમજીએ, સ્વભાવને સમજો. માણસોના સ્વભાવ સમજવાના છે. ઘણીવાર કેટલાકની જરૂરિયાત આપણે સમજી શકીએ છીએ, સ્વભાવ નથી સમજી શકતા, અને આ અતિશય અઘરું છે સ્વભાવ સમજવા. પ્રમુખ સ્વામીજી આણંદમાં હતા, ઉનાળાના દિવસો હતા, બપોરે વિચરણમાં નીકળ્યા, પધરામણી પૂરી કરીને પાછા આવ્યા. 2:30નો સુમાર થયો છે, જમવા બેસતા હતા. એક ભાઈ આવ્યા કે સ્વામીજી મારા ઘરે પધરામણી. તો સંતો કે તમારા ઘરે તો આવી ગયા. એ કે મારા ઘરે આવી ગયા પણ હું હાજર નહોતો. સંતો કે હવે સાંજે 4-4:30 સ્વામીજી નીકળશે, એમાં પહેલું તમારું ઘર લઈશું. એ કે સાંજે મારે બારગામ જવાનું છે, અત્યારે જાઓ. ઉનાળાનો સમય, બપોરે 2:30 વાગ્યા છે, કઈ રીતે જઈ શકાય? એટલે સંતો પેલા ભક્તને સમજાવવાનો પ્રયાસ કરતા હતા, એ સમજતો નહોતા. પ્રમુખ સ્વામીજી પોતાનું પીરસેલું ભોજન ઢાંકી અને ઊભા થઈ ગયા, અને ઊભા થતા થતા એક વાક્ય બોલ્યા કે સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ. પછી 2:30 વાગે પધરામણી કરીને પાછા 3 વાગે ભોજન લેવા માટે બેઠા.